ગુજરાતને આજે મળી શકે છે નવા મુખ્યમંત્રી તરીકે અનેક નામો ચર્ચામાં, જેમાં સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ સીએમ પદના દાવેદાર તરીકે સૌથી આગળ છે। નીતિન પટેલ હાલ નાયબ મુખ્યમંત્રી છે, ત્યારે તેમણે સીએમ બનાવી શકાય છે। ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ સીએમ પદની રેસમાં સામેલ। तो बीजी तरफ आदिवासी नेता गणपत वसावाने पण मुख्यमंत्री तरीकेनो कार्यभार सौंपाई शके। आ साथे दादरा नगर हवेली अने दमण दीवना प्रशासक प्रफुल्ल पटेल अने सौराष्ट्रना मोटा नेता एवा केंद्रीय मंत्री पुरुषोत्तम रूपाला पण सीएमनी रेसमां दावेदार मनाई रह्या छे। दावेदारोना नामनी जे चर्चा चाली रही है, तेमां डेप्यूटी सीएम નીતિન પટેલ તેઓનું નામ સૌથી મોખરે। भाजप प्रदेश अध्यक्ष સી.આર. પાટીલના નામની પણ ચર્चा। केंद्रीय मंत्री मनसुख માંડવિયા પણ બની શકે। કોણ બનશે ગુજરાતના सीएम? આજે નામોની ચર્ચા થઈ રહી છે, તેમાં નામ એક ગણપત વસાવાનું પણ છે। પ્રફુલ્લ પટેલ આ નામ પર પણ ચર્ચાઓ ચાલી રહી છે। સૌરાષ્ટ્રના મોટું માથું ગણાતા એવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, તો મનસુખ માંડવિયા હાલ દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે। મનસુખ માંડવિયાનો જન્મ 1 જૂન 1972માં થયો। જે નામોની ચર્ચા છે તેમના વિશે થોડીક માહિતી આપના સુધી પહોંચાડી તો ભાવનગરના પાલીતાણા તાલુકાનું હાણોલ તેઓનું જન્મસ્થળ। સરકારી પ્રાથમિક શાળામાં તેઓએ શિક્ષણ મેળવ્યું। તેઓની અત્યાર સુધીની જે કારકિર્દી રહી છે, ભાજપની અંદર પોતાની કારકિર્દીના સફર સ્તર કરતા તેઓ હાલમાં આરોગ્ય મંત્રી બની ચૂક્યા છે। તેઓને પદભાર સંભાળવી રહ્યા છે। તેવામાં गुजरातना मुख्यमंत्री तरीके पण तेओनुं नाम चर्चामां चाली रह्युं छे। तेओ पासे एमए पॉलिटिकल सायन्सनी डिग्री छे। अखिल भारतीय विद्यार्थी परिषदमां तेओ जोडाया हता। वर्ष 2002 मां पालीताणाना धारासभ्य तरीके तेओ चूंटाया। वर्ष 2002-2007 सुधी तेओ पालीताणाना रह्या सभ्य। 2010 में गुजरात एग्रो इंडस्ट्रीज कॉर्पोरेशन लिमिटेडना चेरमेन बन्या। वर्ष 2012-18 सुधी राज्यसभाना सांसद तरीकेनी जवाबदारी पण तेओए संभाळी। तो वर्ष 2015 में भाजपना सौथी युवा जनरल सेक्रेटरी बन्या मनसुख માંડવિયા। वर्ष 2016 में तेओ रोड एंड ट्रांसपोर्टेशन मंत्री बन्या। वर्ष 2016-19 સુધી કેન્દ્રીય શિપિંગ યાર્ડ મંત્રી તરીકેનો તેઓએ કાર્યભાર સંભાળ્યો છે। 2018 માં ફરી બન્યા રાજ્યસભાના તેઓ સાંસદ અને વર્ષ 2021 માં બન્યા દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી। તો આ છે તેમની અત્યાર સુધીની સફર। ત્યારબાદ જે નામ ચર્ચામાં છે તે નામ છે ગણપત વસાવા, આદિજાતિ વિકાસ મંત્રી। ગુજરાતના મોટા આદિવાસી નેતા તરીકે તેઓનું નામ ઉભરીને આવ્યું છે। જેવા ગણપત વસાવાનો જન્મ 1 જૂન 1971ના રોજ થયો। गणपत वसावानुं नाम पण ज्यां चर्चामां चाली रह्युं छे त्यारे તેમના વિશેની માહિતી। ઉમરપાડા તાલુકાના તેઓ વતની છે। કોલેજ કાળમાં આરએસએસમાં જોડાયા હતા। ત્યારથી જ ભાજપ સાથેનો સીધો નાતો। વર્ષ 1995માં ભાજપમાંથી તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી। યુવાન વયે જ ભાજપમાં ઘણી જવાબદારીઓ ગણપત વસાવાએ સંભાળી છે। વર્ષ 2002માં સુરતથી માંગરોળ બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા। માંગરોળ બેઠકથી ભાજપ પક્ષના ઉમેદવાર તરીકે તેઓ ચૂંટાયા। ભાજપ ગુજરાતના પ્રદેશ મંત્રી તરીકે તેઓએ ફરજ બજાવી। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। ફેબ્રુઆરી 2011માં વિધાનસભાના અધ્યક્ષ બન્યા। વિધાનસભાના અધ્યક્ષ બનનારા પહેલા આદિવાસી નેતા હતા ગણપત વસાવા। સૌથી નાની વયે અધ્યક્ષ બનનાર નેતા ગણપત વસાવા। સામાજિક કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ તેઓ કરી ચૂક્યા છે। દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલનું નામ પણ સીએમની રેસમાં ચાલી રહ્યું છે।
પ્રફુલ્લ પટેલ જેઓ 2007માં હિંમતનગરના ધારાસભ્ય બન્યા. પ્રફુલ્લ પટેલના પિતા ખુડાભાઈ પટેલ પણ આરએસએસમાં હતા. વર્ષ 2010માં ગુજરાત સરકારમાં પ્રફુલ્લ પટેલ ગૃહ રાજ્યમંત્રી રહ્યા. 2012માં વિધાનસભાની ચૂંટણીમાં પ્રફુલ્લ પટેલની થઈ હાર. 2016માં પ્રધાનમંત્રી મોદી દેશના પહેલા એવા નેતા જે બન્યા જે સંઘ પ્રદેશના પ્રશાસક હોય તેનું નામ પ્રફુલ્લ પટેલ. શાસકની જવાબદારી આઈએએસ અધિકારીઓને અપાતી. 26 જાન્યુઆરી 2020માં દાદરા નગર હવેલી ગુજરાતમાં આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે. શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું. ત્યારબાદ નવા મુખ્યમંત્રી અંગે આજે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને નરેન્દ્રસિંહ તોમર ગુજરાત આવશે. બંને નિરીક્ષકો ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપશે. બપોરે 3 કલાકે મળનારી ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે. નવા મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરાશે તેના પર છે સૌ કોઈની નજર. 5 વર્ષ 36 દિવસનો કાર્યકાળ બાદ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી પદની રેસમાં પોતે ન હોવાનું સી.આર. પાટીલે આપી દીધું છે નિવેદન. હું મુખ્યમંત્રી પદની હરીફાઈમાં નથી, સી.આર. પાટીલનું કહેવું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું મોટું નિવેદન. મીડિયામાં મારું નામ ચાલી રહ્યું છે. નવા મુખ્યમંત્રી સાથે મળીને હું કામ કરીશ. વિજય રૂપાણી સાથે મળીને મિશન 182 પર અમે કામ કરીશું તેવું સી.આર. પાટીલનો મત છે. નમસ્કાર મિત્રો, આજે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. સ્વાભાવિકપણે નવા મુખ્યમંત્રી માટેની વાતો મીડિયામાં અને ચેનલો ઉપર ચાલી રહી છે. કેટલાક નામો પૈકી એક નામ મારું પણ એમાં વહેતું થયું છે. હું આપને આ વિડીયો દ્વારા ક્લિયર કરવા માંગુ છું કે હું આવી કોઈ પણ હરીફાઈમાં નથી, પરંતુ નવા મુખ્યમંત્રી જે પાર્ટી તરફથી નક્કી કરવામાં આવશે તેમને શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે મળીને અમે અમારો આવનારા ઇલેક્શનમાં 2022માં 182માંથી 182 સીટ જીતવાની જે અમારો ટાર્ગેટ છે એ ચોક્કસપણે પૂર્ણ કરીશું અને પાર્ટીને વધુ મજબૂતાઈ તરફ લઈ જવા માટે પૂરી તાકાત સાથે કામ કરીશું. ગુજરાતમાં થશે નવી સરકારની રચના. મુખ્યમંત્રી ઉપરાંત નવા મંત્રીઓની પણ નિમણૂક થશે. ગુજરાતથી દિલ્હી સુધી હાઈકમાન્ડમાં બેઠકોનો દોર. ગુજરાતમાં આખી સરકાર જ નવી રચવામાં આવશે. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળે આપ્યું છે રાજીનામું. જો કે નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેઓએ જ કામગીરી કરવી પડશે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર ઘટનાક્રમની જો વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શુક્રવાર રાત્રે 8:30 થી 9ની વચ્ચે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ મુખ્યમંત્રી રૂપાણીને મળ્યા અને માત્ર એક જ લાઈન કહી, જે બાદ સવારે 10 વાગે સરદાર ધામના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બપોરે 2:15 વાગે રૂપાણી રાજભવન પહોંચ્યા. રાજ્યપાલને કહ્યું આભાર વ્યક્ત કરવા આવ્યો છું. આટલું કહી હિન્દીમાં લખેલું રાજીનામું તેઓએ સુપરત કર્યું. અને સમાચાર તરફ આગળ વધીએ તે પહેલા રોકાઈશું હાલ એક બ્રેક માટે.
આ હેડલાઇનના પ્રાયોજક છે વાઘ બકરી સ્પાઇસ ટીની સાથે વાઘ બકરી શુદ્ધ કાવા ફ્રી. વેલકમ બેક. 5 વર્ષ અને 36 દિવસના શાસન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી દીધું રાજીનામું. ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. મુખ્યમંત્રીના રાજીનામાથી તમામ મંત્રીઓએ પણ રાજીનામું આપવું પડ્યું છે અને રાજકીય ભૂકંપનો આ ઘટનાક્રમ તમામ માટે આશ્ચર્ય આપનારો છે. સવાલ એ થાય કે ગુજરાતના નવા સુકાની કોણ હશે? કોણ બનશે રાજ્યના 17મા મુખ્યમંત્રી? જુઓ આ રિપોર્ટમાં. અડધી પીચે બેટિંગ કરવા જેવા નિવેદન આપનારા રાજ્યના મુખ્યમંત્રીએ અચાનક સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા. બપોરે 3 વાગ્યા આસપાસ અચાનક મુખ્યમંત્રી મંત્રીમંડળ સાથે રાજ્યપાલને મળવા પહોંચ્યા. સૌ કોઈ આશ્ચર્યમાં હતા કે મુખ્યમંત્રી મંત્રીમંડળ સાથે રાજ્યપાલને મળવા કેમ પહોંચ્યા. આ ઓચિંતી મુલાકાતથી જ રાજકીય અટકળો શરૂ થઈ ગઈ અને આખરે વિજય રૂપાણીએ 5 વર્ષ અને 36 દિવસના શાસન બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને પક્ષ અને પ્રધાनमंत्रीનો આભાર માન્યો. मैं भारतीय जनता पार्टी के प्रति अपना आभार व्यक्त करता हूं कि मेरे जैसे एक पार्टी के कार्यकर्ता को गुजरात के मुख्यमंत्री पद की महत्वपूर्ण जिम्मेदारी दी और मुख्यमंत्री के रूप में मिले इस दायित्व को अच्छी तरह से निभाते हुए मेरे कार्यकाल के दौरान माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का विशेष मार्गदर्शन मिलता रहा है. माननीय प्रधानमंत्री जी के नेतृत्व एवं मार्गदर्शन में गुजरात समग्र विकास तथा सर्वजन कल्याण के पथ पर आगे बढ़ते हुए नए आयामों को छुआ है. गुजरात के विकास की यात्रा में गत 5 वर्षों में मुझे भी योगदान करने का जो अवसर मिला उसके लिए मैं माननीय प्रधानमंत्री जी के बहुत आभारी हूं, आभार प्रकट करता हूं. રાજકીય ચર્ચાઓ એ પણ છે કે મુખ્યમંત્રીનું રાજીનામા અંગેની અટકળો ત્યારે જ શરૂ થઈ ગઈ હતી જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અચાનક જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અગત્યનો સવાલ એ છે કે ગુજરાત સરકારની મુદ્દત 2022ના અંતમાં પૂરી થાય છે તો એ પહેલા મુખ્યમંત્રીના પદ પરથી વિજય રૂપાણીનું રાજીનામું કેમ લેવામાં આવ્યું? આ અંગે ઘણી જ રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. જે અનુસાર જનસંવેદના યાત્રા દરમિયાન જનતાની નારાજગી, 2017ની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડવામાં આવી અને 2017માં ભાજપને સૌથી ઓછી 97 બેઠક જ મળી. 5 વર્ષ સુધી પાતળી બહુમતીથી સરકાર ચલાવવી પડી. કોરોનાની બીજી લહેરમાં કામગીરીમાં નિષ્ફળ, જનતાનો ભરોસો જીતવા અસફળ રહ્યા હોવાનું તારણ. આ તમામ પરિબળો વિજય રૂપાણીના રાજીનામાનું કારણ હોઈ શકે છે. પરંતુ એવું નથી કે કાર્યકાળ દરમિયાન રાજીનામું આપનાર વિજય રૂપાણી પહેલા મુખ્યમંત્રી હોય. આ પહેલા પણ ઘણા મુખ્યમંત્રીઓએ ચાલુ કાર્યકાળ દરમિયાન જ પદ પરથી રાજીનામું આપ્યું છે. વર્ષ 2001માં કેશુભાઈએ રાજીનામું આપ્યું હતું. કેશુભાઈ પટેલને દિલ્હી બોલાવી રાજીનામું લેવામાં આવ્યું. 1312 દિવસ સુધી કેશુભાઈનું શાસન ચાલ્યું. 7 ઓગસ્ટ 2016ના રોજ આનંદીબેને રાજીનામું આપ્યું હતું. આનંદીબેને રાજ્યપાલને પહેલા રાજીનામું સોંપ્યું. આનંદીબેને સોશિયલ મીડિયા પર રાજીનામાની જાહેરાત કરી. 808 દિવસ સુધી આનંદીબેનનું શાસન ચાલ્યું. ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના રાજીનામા લેવાનો ભાજપમાં જૂનો સિલસિલો છે. તેના 2 ઉદાહરણ તમે જોયા. મહત્વનું એ છે કે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીનો સમય નજીક છે ત્યારે જ વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. શું આ ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીના એંધાણ છે?
ઉત્તર પ્રદેશની સાથે જ ગુજરાતની ચૂંટણી યોજાવાની ચર્ચા ચાલી રહી છે અને પ્રજાનો મૂડ જાણવા ભાજપે ખાનગી સર્વે કરાવ્યો હોવાની પણ ચર્ચા છે, જે અનુસાર આપને વધુ તક મળે તો ભાજપ માટે નુકસાન કરતા બની શકે। આ તમામ કારણો ભાજપની એક વ્યૂહાત્મક ગણતરી પણ હોઈ શકે। વિજય રૂપાણીએ હવે રાજીનામું આપ્યું છે તો આગામી સમય માટે ગુજરાતનું સુકાન પદ કોણ સંભાળશે તેના વિશે પણ ચર્ચા ચાલી રહી છે। મુખ્યમંત્રીના નામોની રેસમાં કેટલાક નામો આગળ ચાલી રહ્યા છે, જેમાં નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા અને પ્રફુલ્લ પટેલના નામોની ચર્ચા છે। આ તમામ નામોની ચર્ચા હાલ પૂરતી તો માત્ર ચર્ચા જ છે। ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત પણ ગણતરીના કલાકોમાં જ થવાની છે। નીતિન પટેલના ઓબીસીમાં સમાવેશ પરના નિવેદન પર બાંભણિયાની નારાજગી। કોઈ પણ જ્ઞાતિની ઓબીસી માટે રજૂઆત ન આવી હોવાનું નીતિન પટેલનું નિવેદન છે। દિનેશ બાંભણિયાએ નીતિન પટેલના નિવેદનને ગણાવ્યું છે ખૂબ જ દુઃખદ। પાટીદાર સમાજના 27 જુદા જુદા સમુદાયે કરી અગાઉ અરજી। વર્ષ 1999 થી 2019 સુધી અનેક અરજીઓ કરાઈ। પાટીદાર સમાજ ફરી અરજી કરવા તૈયાર। દિનેશ બાંભણિયાએ કહ્યું છે। નીતિન પટેલે કહ્યું કે ઓબીસીમાં સમાવેશ માટે કોઈ જ્ઞાતિની રજૂઆત નથી આવી। જો કોઈ રજૂઆત આવશે તો વિચારણા કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રીશ્રીના નિવેદનથી દુઃખ થાય છે કે ગુજરાતમાં 27 પાટીદાર સમાજના અલગ અલગ સમાજો દ્વારા 1999 થી લઈને 2019 સુધીની અરજીઓ કરવામાં આવી છે। ભારત સરકાર પાસે તો 2 વર્ષથી અધિકારો હતા, પરંતુ 1999 થી લઈ અને 2018 સુધી જેટલી અરજીઓ થઈ છે એ તમામ અરજીઓ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે અને ઓબીસી કમિશન દ્વારા અમને લેખિતમાં ડોક્યુમેન્ટ આપવામાં આવ્યું છે કે આટલા સમાજોની અરજી થઈ છે। સરકાર બહાના બતાવવાના બદલે પાટીદાર સમાજનો સર્વે કરાવવાની તૈયારી કરે અને ફરીથી અરજીની પણ જરૂરિયાત હશે તો અમે રિપીટેડ અરજી